સૌના ઘરમાં અન્નના ભંડાર છે ભરેલા લે તેવા આશીર્વાદ આપનારા માં અન્નપૂર્ણા માતાજીના કહી શકાય કે જે મહોત્સવનો જે 21 દિવસનો જે પ્રારંભ થતો હોય છે, 21 દિવસ સુધી બહેનો છે એ આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરતા હોય છે, પૂજા અર્ચન કરતા હોય છે. આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરના વડવા વિસ્તારમાં, જે કહી શકાય કે અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવ્યું છે. આમ તો ઇતિહાસ એવો છે કે અહીંયા એક વાવ હતી, વાવમાંથી માતાજી સ્વયં પ્રગટ થયા છે અને મોટી સંખ્યામાં ભક્તો છે એ દર્શન માટે આવતા હોય છે. આપણે પણ આજે આવી પહોંચ્યા છે. શું છે આ મંદિરનો ઇતિહાસ, અન્નપૂર્ણા માતાજીના વ્રતનો શું છે મહિમા, આ બધી જ વાત જાણીશું આ ખાસ અહેવાલ. વડવા દેવજી ભગતની ધર્મશાળામાં 250 વર્ષ પહેલાં ભાવનગરના રાજવીઓએ અહીંયા દેવજી ભગત નામના ભગત હતા. દેવજી ભગત લખુભાઈ શેઠ, તેઓ પહેલાં ભગા તળાવ ભગતની શેરીમાં રહેતા અને અહીંયા દેવજી ભગતની જગ્યામાં સ્થાપિત થયા અને મારા રાજવીએ અમને જગ્યા આપી અને લક્ષ્મણજી મંદિરનું બાંધકામ કરાવ્યું અને અહીંયા આગળ ધર્મશાળા પણ બનાવી અને દેવજી ભગતની ધર્મશાળામાં ની પાછળ આવેલી વાવમાં ખોદકામ કરતા ત્યાં આગળથી લક્ષ્મણજી મંદિર, લક્ષ્મણજી મહારાજની મૂર્તિ, અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલ. એ નિમિત્તે દેવજી ભગતે ચણા એ વાવમાં ચણા વાવી અને ભાવનગરમાં ગામ ધુમાડો બંધ કરાવી અને ભાવનગરની દરેક પ્રજાએ આ ધર્મ લાભ લીધો હતો. અને જ્યારથી મહારાજા મંદિર બનાવ્યું ત્યારથી તેઓ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે આવ્યા. તે દિવસે રામનવમી હતી, જે દિવસે રાજાને જોવા ભાવનગરના અનેક લોકો આવ્યા. તે દિવસથી આ દેવજી ભગતની ધર્મશાળામાં રામનવમી નિમિત્તે મેળાનું પણ આયોજન થતું હતું અને આ અન્નપૂર્ણા માતાના 21 દિવસના વ્રતનું પણ આવતીકાલથી શુભ પ્રારંભ થાય છે. આમાં દરેક ભાઈઓ બહેનો દરેક 21 દિવસમાં રહી શકે છે અને 21 દિવસ રોજ એક એક સૂતરની આંટીને ગાંઠ મારતા જાય ને 21 દિવસે માતાજીનું વ્રત પૂરું કરે છે અને એને અન્નપૂર્ણા માતા સૌને સારી રીતે રાખે છે. અને આ ભાવનગરમાં વર્ષોથી પ્રણાલિકા દેવજી વખતની ધર્મશાળામાં ચાલે છે, એનો આ ઇતિહાસ છે.